મુસ્લિમ સમાજને માનવતા ઉપર હુમલો છે અને બધા એને વખોડીએ છીએ કે આ ના થવું જોઈએ। અમન શાંતિનો દેશ છે ભારત ને જે આ પાડોશી આપણો દેશ છે એ હરકતથી કોઈ દી બહાર આવતો નથી, એને અમન શાંતિ ગમતી નથી। એની ભાષામાં જે આતંકવાદીઓ એટલું આજ હિન્દુસ્તાનમાં દુઃખ છે કે માનવતા ઉપર હુમલો નિર્દોષ લોકોને જે ગોળીઓ મારી છે। આજ આપણે સરકારને એક જ માંગ કરી હતી કે એને પણ મોતનો તાંડમ દેખાડે કે હિન્દુસ્તાનમાં આંખ ઊંચી કરવી તો જીવતા નહીં જઈ શકો તમે। ભાઈચારાથી અમે માની છીએ તો તમે એ રીતે જીવો, અમે જીવવા દેવા મારા માનવ છીએ કે તમે જો નહીં સુધરશો તો નકશામાંથી મીટા વાર નહીં લાગે। આતંકવાદનો નાશ થવો જોઈએ। આતંકવાદ ક્યારેય ઇસ્લામમાં સ્વીકારેલ નથી અને અમારા પૈગંબર સાહેબે કીધું હુકબલ વતની નિસ્ફુલ ઈમાન, વતન પ્રેમ છે એ દેશ, વતન પ્રેમ છે એ ઈમાનનો ભાગ છે। નમાઝમાં પણ જે મૃત્યુ પામે છે એના માટે દુઆ કરવામાં આવી, તેમજ જે પીડિતો છે જેને ઇન્જર્ડ થઈએ એના માટે કે વહેલાસર સાજા થઈ જાય એના માટે પણ દુઆ કરવામાં આવી। પહેલાં તો આ પાકિસ્તાનનું નામ ફેરવીને આતંકિસ્તાન કરી નાખો અને વિશ્વ જગ્યાએ આખા વિશ્વમાં એને ઉજાગર કરો કે આ આતંકિસ્તાન છે, હવે આ પાકિસ્તાન નથી। પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો તેમાં 27 ભારતીયો છે તેમણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ને સમગ્ર દેશના જે વાસીઓ છે 140 કરોડ લોકો છે તેમનું લોહી છે તે આ હુમલાને લઈને ઉકળી રહ્યું છે અને એક જ માગ થઈ રહી છે કે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ છે તે આપવામાં આવે ને એવો જવાબ આપવામાં આવે કે પેઢીઓ સુધી પાકિસ્તાન છે તે ભારત સામે આંખ ઊંચી કરવાની પણ હિંમત ન કરે। આપ મારી પાછળ જોઈ રહ્યા છો મુસ્લિમ સમાજના લોકો છે, કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે ને તેઓ પણ આ હુમલાને એટલો જ નિંદનીય ગણાવી રહ્યા છે, એટલો જ તેમનામાં પણ રોષ છે ને એક જ માંગ કરી રહ્યા છે કે પાકિસ્તાનની સામે એવા કાર્યવાહી થાય કે હવે આવનારા સમયમાં તે લોકો ભારત સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત ન કરે। આપણે આ લોકો સાથે વાત કરશું, તેમનું શું માનવું છે। હુમલો આજે થયો પાકિસ્તાનના સમર્થિત આતંકવાદીઓ દ્વારા, કઈ રીતે આપ જોવો છો, કેટલું આપના સમાજમાં દુઃખ છે? મુસ્લિમ સમાજને માનવતા ઉપર હુમલો છે અને બધા એને વખોડીએ છીએ કે આ ના થવું જોઈએ। અમન શાંતિનો દેશ છે ભારત ને જે આ પાડોશી આપણો દેશ છે એ હરકતથી કોઈ દી બહાર આવતો નથી, એને અમન શાંતિ ગમતી નથી। એની ભાષામાં જે આતંકવાદીઓ એટલું આજ હિન્દુસ્તાનમાં દુઃખ છે કે માનવતા ઉપર હુમલો નિર્દોષ લોકોને જે ગોળીઓ મારી છે। આજ આપણે સરકારને એક જ માંગ કરી હતી કે એને પણ મોતનો તાંડમ દેખાડે કે હિન્દુસ્તાનમાં આંખ ઊંચી કરવી તો જીવતા નહીં જઈ શકો તમે। ભાઈચારાથી અમે માની છીએ તો તમે એ રીતે જીવો, અમે જીવવા દેવા મારા માનવ છીએ કે તમે જો નહીં સુધરશો તો નકશામાંથી મીટા વાર નહીં લાગે। તમે હિન્દુસ્તાનનો આક્રોશ નથી જોયો, જો આક્રોશ જલસેલાબમાં ફરી ગયો તો નકશામાંથી પણ મીટી જશો। જે તમારા આકાઓનો સપોર્ટ છે એ પણ બચાવી નહીં શકે। તમે એક માનવતા, એક અમે દેશ ભાઈચારાને માની છીએ, આપણા દેશની સરકાર કે ભાઈ સુધરશે, હાથ સુધરશે, હવે સમય આવી ગયો છે, આ લોકો કોઈ સુધરે એમ નથી। તો આના માટે જે અમેરિકા આતંકવાદીઓ પર જેવા હુમલા કરે છે એના કરતાં પણ ભયાનક ભારતની ક્ષમતા છે એ કરશે ને કરવા જ જોઈએ। આને કોઈ ઇસ્લામ મારે લેવા દેવા આતંકવાદને હોતું નથી કે જે મુસ્લિમ સમાજને પણ એક બદનામ કરે છે, એને અમે મુસ્લિમ આતંકવાદીઓને માનતા નથી, એનો કોઈ મજહબ નથી, એક ખાલી ઇન્સાનિયતના દુશ્મન છે। એટલે આવા લોકોને તો જડબાતોડ નકશામાંથી મીટાઈ દેવા જોઈએ। જ્યાં પણ આવી પ્રવૃત્તિ આતંકવાદી થતી હોય એને એની જ ભાષામાં સમજાવવા પડે ને આપણે કંઈ જડ હુમલો કરે ભારત એની ઉપર આતંકના કેમ્પ ઉપર તો જ આ સુધરશે। પાકિસ્તાનમાં આતંકીઓના કેમ્પ ઉપર ભારત હુમલો કરે, આપનું શું માનવું છે? હવે કઈ રીતનો જવાબ છે તે ભારતીયો માગે છે? ભારતીયોને અત્યારે તો આપણું કહેવાનું એમ જ છે કે આતંકવાદનો નાશ થવો જોઈએ। આતંકવાદ ક્યારેય ઇસ્લામમાં સ્વીકારેલ નથી અને અમારા પૈગંબર સાહેબે કીધું હુકબલ વતની નિસ્ફુલ ઈમાન, વતન પ્રેમ છે એ દેશ, વતન પ્રેમ છે એ ઈમાનનો ભાગ છે। એટલે બધા એક થઈ અને આતંકવાદનો નાશ થાય અને ભારત સરકાર એના જેવા જ એના માટે વળતા પગલાં લે અને એના તમામ અડ્ડાનો નાશ કરે અને આખા જ સમાજે એક થઈ ને આને જવાબ આપવો જોઈએ ને ભારત સરકારે આનો નાશ કરવો જોઈએ। ઇસ્લામના નામે આ પ્રકારની આતંકવાદ છે તે ફેલાવવામાં આવે છે, ખરેખર આપ પણ ઇસ્લામ માનો છો? ખરેખર ઇસ્લામ આવું કહે છે? ઇસ્લામમાં પહેલાં પ્રથમ તો આતંકવાદને કોઈ સ્થાન જ નથી। આ માનવતા જાત ઉપર જે હુમલો છે, હરેક મુસ્લિમ સૌરાષ્ટ્રના તેમજ રાજકોટના મુસ્લિમનો સખત વિરોધ કરી રહ્યો છે। અમારે મૌન રેલીનો બહુ મોટા પ્રમાણમાં જે આવેદનપત્ર અહીંયા આપવાના જે યોજના હતી પણ એ મોકૂફ રાખી અને તમામ સમાજના આગેવાનો આવી અને અમે અહીંયા આવેદનપત્રને સખત વિરોધ કરી છે। રાજકોટના પણ સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ મુસ્લિમાનો આનો સખતમાં સખત વિરોધ કરે છે। ત્યારે નમાઝ, શુક્રવારની નમાઝ હતી, નમાઝમાં પણ જે મૃત્યુ પામે છે એના માટે દુઆ કરવામાં આવી, તેમજ જે પીડિતો છે જેને ઇન્જર્ડ થઈએ એના માટે કે વહેલાસર સાજા થઈ જાય એના માટે પણ દુઆ કરવામાં આવી અને આતંકવાદનો સફાયો થાય
કે મુસ્લિમોના નામે જે મુસ્લિમોને બદનામ કરે. મુસ્લિમ સમાજ કોઈ આતંકવાદને સમર્થન જ નથી આપતો. જે મુસ્લિમ સમાજમાં આતંકવાદને કોઈ સ્થાન જ નથી. અન્ય પણ આગેવાન છે. અભિભાઈ, શું કહેશો? આટલા મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા છે, હવે આનો શું ઉકેલ લાવ્યો? હવે જવાબ કેવો દેવો જોઈએ? આપણી સેનાની અંદર જ્યારે પણ એ પગ મૂકે ને તો એ કેવી રીતે આવે છે એ એક મોટો પ્રશ્ન. આજે દુનિયાની મોટામાં મોટી જો ચોથા નંબરની સેના હોય તો એ ભારતની છે, અને ભારતની સેનામાંથી નીકળતા એ કેવી રીતે આવે છે. આના પહેલાં પણ હુમલો થયો અને આડિયક્ષ અંદર આવી ગયું. તો સેનાની અંદર એટલી જ કહેવાનું કે ભાઈ એના અંદર એ લોકો જે આવ્યા ભેગે છે ને ગોળીએ દેવા જોઈએ. આજ તમે જોઈ શકો છો કે રાજકોટના મુસ્લિમ સમાજે કાળી પટ્ટી પહેરી અને અમે વિરોધ દર્શાવી છીએ. આજે રાજકોટની તમામ મસ્જિદોમાં આજ જુમ્માનો મુબારક દિવસ હતો. જે ગુજરી ગયા છે એના માટે પણ દુઆ કરી, અને જે બીમાર છે એ ઝડપથી સાજા થાય. અમારે તો અત્યારે એટલી જ કહેવાનું છે કે ભાઈ તમામ લોકો જે ભાજપ કોંગ્રેસ આ કોઈ પણ વસ્તુની પક્ષાપક્ષી મૂકી અને અત્યારે એ લોકોને ઈંટનો જવાબ પથ્થરથી દેવો જોઈએ, અને બધા સંગઠિત એક થઈ અને બધી પાર્ટીઓ ભેગા થઈ અને આનો મુકાબલો કરવો જોઈએ. એમાં મુસ્લિમ સમાજ સૌથી પહેલે આવી છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. અમારા નવયુવાનો આના માટે તત્પર છે. ઈટનો જવાબ પથ્થરથી પાકિસ્તાનને દેવો જોઈએ તેવું મુસ્લિમ સમાજના આગેવાનો કહી રહ્યા છે. આપનું શું માનવું છે? હવે પાકિસ્તાન સામે કઈ પ્રકારની કાર્યવાહી ભારતે કરવી જોઈએ? સૌપ્રથમ તો જો આપણે જાણીએ છીએ કે વર્ષોને વર્ષો થઈ ગયા પાકિસ્તાન હર વખતે આવા આતંકવાદને પ્રેરિત કરી અને આ જે કામ આપણા દેશમાં જ્યારે આતંકવાદીઓના નામ ઉપર કરે છે ને સામાન્ય નાગરિકો, આર્મી મેનો, સરકારી અધિકારીઓ અને નાગરિકો ઉપર જ્યારે અત્યાચાર કરીને એની ઉપર આતંકી હુમલા કરવામાં આવે છે. મારી મીડિયા મિત્રોને અને સમગ્ર દેશને એક ખાસ વિનંતી છે કે સૌથી પહેલાં તો આ પાકિસ્તાનનું નામ ફેરવીને આતંકિસ્તાન કરી નાખો અને વિશ્વ જગ્યાએ આખા વિશ્વમાં એને ઉજાગર કરો કે આ આતંકિસ્તાન છે, હવે આ પાકિસ્તાન નથી. અને આતંકિસ્તાનમાં આતંકીઓને જે પ્રેરિત કરતા લોકો હોય, એને જે સમર્થન કરતા લોકો હોય, એને આ અત્યારે હાલના વિશ્વની અંદર રહેવાની કોઈ પણ જગ્યા જ નથી. હકીકતમાં જોવા જઈએ તો આવા જેટલા આતંકીઓ વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ હોય એનું મૂળભૂત છેડો અને એ આતંકિસ્તાનથી જ નીકળે છે. તો ખરેખર આ આતંકિસ્તાનને અત્યારે વિશ્વ લેવલના નકશામાંથી બહાર કાઢી નાખવું જરૂરી છે આપણા માટે. આનો જવાબ હું તો એમ કહું છું કે ઈંટની બદલે પથ્થરથી નહીં પણ છે ને મોટા બેલાથી પૂરેપૂરી રીતે અને પૂરી ક્ષમતાથી આપી દઈએ એક વખત, એટલે જેથી લોકોને ખબર પડે કે આગામી દિવસોની અંદર કે હંમેશા બાપ બાપ હોતા હે, બેટા બેટા હોતા હે. આ લોકોને એની યાદી દેવડાવવી જરૂરી છે. ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી કે તમે હિન્દુ છો તો ગોળી મારી દેવામાં આવી, મુસ્લિમ છો તો મૂકી દેવામાં આવ્યા. આની પાછળ કઈ પ્રકારનું એકાઈ ષડયંત્ર લાગી રહ્યું છે? કારણ કે ભારતમાં પણ પાકિસ્તાન જેટલા જ મુસ્લિમો રહે છે. સીધી વાત છે, ભારતની અખંડિતતા અને એકતા આખા વિશ્વની અંદર સુપ્રસિદ્ધ છે. અને જે રીતે આપણા ભારત દેશની અંદર આઝાદ થયો ત્યારબાદથી અહીં જે સર્વ સમાજ એક સાથે મળીને રહે છે, બધા તહેવારોની ઉજવણી કરે છે, આનું પેટમાં એ આતંકિસ્તાનવાળા લોકોને તેલ રેડાય જ છે. તો આ જે તેલ એના પેટમાં વર્ષોથી રેડાઈ રહ્યું છે, એની પેટ બળતરા એ લોકોને જે છે એના માટે એ લોકો એના નવનવા કિમિયા આજમાવાના જ છે. જે લોકો ખરેખર આતંકી તરીકે આવ્યા અને જે હુમલાખોર બન્યા એની હકીકતની અંદર નાત જાત આપણે ખાલી નામથી ડિક્લેર કરી છે ને એ વસ્તુ મગજમાં નથી બેસતી. એ લોકો કઈ જાતિનો છે, કયા ધર્મનો છે, આપણી પાસે એની આઈડેન્ટિફિકેશન કરવાની હજી કોઈ જગ્યા જ નથી. અને આઈડેન્ટિફાઈ કરવાની હું એમ કહું છું શું જરૂર છે? એવા લોકો જે લોકો ધાર્મિક બાબતોને લઈ અને તૃષ્ટિકરણ નાગરિકોનું કરતા હોય છે એવા લોકોને ખરેખર જીવવાનો અધિકાર જ નથી. એ લોકોને પહેલાં ગોળીએ દેવા જોઈએ. બિલકુલ, તો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે રાજકોટના મુસ્લિમ સમાજ છે તેમાં પણ આ ઘટના લઈને ખૂબ દુઃખ છે ને ખૂબ આક્રોશ પણ છે તે પાકિસ્તાન સામે જોવા મળી રહ્યો છે. ને હવે પાકિસ્તાનને આતંકિસ્તાન ઘોષિત કરી દેવું જોઈએ તેવી પણ માગ છે તે કરી રહ્યા છે. ને ભારતે આનો જડબાતોડ જવાબ છે તે આપવો જોઈએ તેવી પણ માગ છે તે રાજકોટના મુસ્લિમ સમાજના લોકો છે તે કરી રહ્યા છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.